ચારણની દરેક દીકરી છે એમાં થોડો ઘણો જગદંબાનો અંશ હોય જ. 9 લાખ પોષણ ગકળ નર હી એ જ સોનલ અવતર. આ સોનબાઈ માં મઢડાથી પછી કરેણી બિરાજતા હતા ત્યારે જામનગરના મહારાણી એ ગુલાબ કુંવરબા સાહેબ આવ્યા અને ગુલાબ કુંવરબા સાહેબે આ સોનબાઈ માં એક જ ઓરડામાં રહેતા હતા, કાચી માટીનું મકાન, એક ઓરડો. આ સોનબાઈ માં ને જામનગરના મહારાણી સાહેબ ગુલાબ કુંવરબા સાહેબ કહે છે કે આપ આ એક ઓરડામાં રહ્યો છો, મહેમાનો એટલા બધા આવે, એને સુવા બેસવાની વ્યવસ્થા હું એક સરસ મજાનું રેસ્ટ હાઉસ બનાવી દઉં અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દઉં. તેથી આ સોનબાઈ બહુ સરસ બોલ્યા કે ગુલાબ કુંવરબા બાપ, તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું, પણ માડી ગુલાબ કુંવરબા, ચારણની દીકરીઓને મહેલ હદતા નથી, ચારણ જોગમાયોને મહેલ હદતા નથી. માડી મહેલ જોતા હોત તો મહેલના કોઠાની માલપા અમે રાજપૂતોની રેખેળે કરવા ન બેઠા હોત તો અમે મહેલમાં બેઠા હોત. બાપ, ચારણ જોગમાયાઓ તો ઝૂંપડામાં જ રૂડી લાગે, અને એવા ઝૂંપડામાં કેવી કેવી ચારણ આયો થઈ ગઈ. શું એનું ટેકેલું જીવન હશે, શું એના ભોળા નિર્દોષ જીવન હશે. નાનકડો પ્રસંગ, દાત્રાણા ગામનો ચારણ, નામ એનું નાગાજણ. નાગાજણના પત્ની છે એ કોઈ પોતાના મીઠા ગળાથી ધોળ મંગળ ગાય, કોઈ પોતાના મીઠા ગળાથી રાહડા લેવરાવી અને આપ અને ધરતીને ચગડોળે ચડાવે, તો કોઈ પોતાના મીઠા ગળેથી નખેદમાં નખેદ છોકરાને પણ હાલેણા ગાય અને છાના રાખીને હુરાવી દે. પણ આ બાઈને તો, નાગાજણ પત્નીને તો રોણાનો ઇલમ ઝીડ્યો છે. ચારણોના જેટલા ગાણા રૂડા, ચારણોનું જેટલું ગાવણું રૂડું એટલું ચારણોનું રોણું પણ એટલું જ રૂડું. ચારણ આયુ મરસિયા ગાય તો ઝાડવાને રોવરાવે, પણ આ નાગાજણના પત્ની દાત્રાણાનો નાગાજણ ગઢવી અને એના પત્ની એવા મરસિયા ગાય છે. નાગાજણને એના ભેરુબંધ કહે છે કે નાગાજણ બહુ ભાગશાળી છો, તારી પત્ની કેવા મરસિયા ગાય છે, માણસને મરી અને એના ગળામાં અમર થઈ જવાનું મન થઈ જાય એવા રૂડા મરસિયા ગાય છે. પણ નાગાજણના હયામાં એમ થયું કે આવા મરસિયા મારી પત્ની ગાય અને ઝાડવાને રોવરાવે, પહાડને પણ ઓગાળે, હેમાળો પણ હાલવા માંડે એવા મરસિયા ગાય છે. પણ હું મરી ગયા પછી મારા મરસિયા ગાય એ તો હું તો ન સાંભળી શકું ને. એટલે એક દી વિચાર આવ્યો, પોતે ચારણને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું, કે હું બહારગામ જાઉં છું, 8-10 દિવસે હું પાછો આવીશ. અને ચારણ નાગાજણ નીકળી ગયો. અંધારાના વોળા ધરતીની માથે ધીરા 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 ઉતરવા માંડ્યા અને પોતાના મકાનને પછવાડે આવીને વાડમાં હંતાઈ ગયો. અને માણસ દ્વારા કહેવડાયું કે નાગાજણને રસ્તામાં એરું આભડ્યો, નાગાજણ મરી ગયો. અને ચારણબાઈ જેમ રાત ધીરે 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 ઘૂંટાતી ગઈ, એમ બાઈના ગળામાંથી મરસિયા ઘૂંટાય ઘૂંટાય અને હૈયાની વેદના ઘૂંટાય ઘૂંટાય મંડી નીકળવા. ઘરના પછવાડે વાડમાં હંતાણેલો નાગાજણ મરસિયા સાંભળે છે, પણ સરુવે સંસાર અરે પણ સુવે સંસાર અરે
ઓલા સાયરના જળ કોઈ દી હુએ જ નહીં. પણ આવી ઘટમાં ઘુઘર માળ આજ નાખીને હાલ્યો એ નાગાજણો. એ નાગાજણ, દુનિયામાં બધા માણસ હુઈ જાય પણ સમંદરના જળ કોઈ દી હુતા નથી. તારી વગરની હવે મારી આંખ નહીં મળે. સૌ સુવે સંસાર પણ સાયરના જળ હુવે જ નહીં. ઘટમાં ઘુઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજણો. પણ સવારે સૌ કોઈ અરે જોન વલાવવા આવે વસો. પણ રાતનો રોવે કોઈ ઓલા નાંધું જો વિના નાગાજણા. એ નાગાજણા, દુનિયામાં પોતાનો ભરથાર ગુજરી ગયો હોય, એકલી બાય હોય, નાનું મોટું કોઈ હોય નહીં. પોતાના ભરથારના મડાની પાસે બેઠી બેઠી બાય રાતે આહુડે રોતી રોતી રાત કાઢે. હવારે દુનિયા બધી ભેણી થઈને એને વળાવવા આવે પણ રાત ન રોવે કોઈ નાંધું વિનાના નાગાજણા. એક પછી એક, એક પછી એક, એક પછી એક મરસિયાના સુર સંધાતા ગયા ભાઈ. અને નાગાજણ થી પછી રહેવાનો નહીં. એટલે પછવાડે વાડમાં હંતાણો હતો. એ હંતાણેલો નાગાજણ આવી અને ચારણબાઈના છાતી હમાણા લાજના ઘૂંઘટાને ઊંચો કરીને કીધું, બાઈ હવે છાની રે, છાની રે. રામ ચારણબાઈએ મીટ માંડી, કોણ? કે હું નાગાજણ, મેરો નથી? તો કે ના, મારે તારા મરસિયા સાંભળવા હતા. તો કે આવડી મોટી મસ્કરી ચારણ? પણ હવે સાંભળી લે, મેં તારા નામનો લાજનો ઘૂંઘટો કાઢીને તારા મરસિયા ગાઈ લીધા. મેં તને મળું વાંચ્યો છે. તું મારા મન હવે પ્રેત છો, તું મારે મન હવે મળું છો. અને મડાની આરે ઘર સંસાર ન ભોગવાય. અને ઇતિહાસ એમ કે છે કે દાત્રાણાનો એ નાગાજણ ગઢવી જિંદગી જીવ્યા ત્યાં સુધી પતિ પત્નીને અબોલા અને અજોણા રહ્યા. કોઈ દી ચારણબાઈએ નાગાજણનું મોઢું ન જોયું, મડાનું મોઢું ન જોયું. આવી જે ટેકેલી ચારણબાઈઓ હોય એના ઉદરમાંથી કદાચ જો ઉતરે ને તો ભગવતી જન્મે થાય. પરસ્યાની જે વાત આવી છે, એક પ્રસંગ યાદ આવે છે. અજબ તાકાતના જાતવંત કશો જ્યાં કરવતે જમીનની પીઠ કાપે. ગાજ પણ ગુભા છે ગળી ખંપાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ ઝાપે. શક્તિદાતાર ને સુર સંતોતણી કથે ઇતિહાસગત ભૂત કરણી. અરે ભારતી માતને ખોળલે ખેલતી. ધન્ય હો કચ્છ ધરણી, કચ્છની ધરતી. અને એમાં દુકાળ પડ્યો ભાઈ. મહામંડાણો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે થઈને પંખી આકા લાવી ગયો. સપૂર ગાયા ધારા ધીર છૂટી એમ બછુટીને મેઘ ધારા. ત્યાં તો કાળ દાળ ચોતો રીશો આવ્યો કરું. એવો દુકાળ પડ્યો. રાજદે માંધલ નામનો ચારણ છે. એ પોતાના પત્ની આઈ હોલ ને ભેળા લઈ અને દુકાળ ઉતરવા માટે હોરઠમાં ઉતર્યા છે. સોરઠ ની ધરતી એ તો લીલુડી ધરતી છે. એક બાજુ ભગવાન શામળોજી બિરાજે, ભગવાન દ્વારકેશ બિરાજે. એક બાજુ ભગવાન સોમૈયો દાદો સોમનાથ બિરાજે. અને એક બાજુ 9 લાખ લોબડીયાળીના લોબડીના ખમકારા થતા હોય એવી સૌરાષ્ટ્રની ધરતી, કચ્છ કાઠિયાવાડની ધરતી છે. એમાં દુકાળ ઉતરવાને માટે આવ્યા છે. અને પોતાની મહામૂલી પંડીના છોરું કરતા પણ જેની વાલી હોય એવી ભેહું જે છે. ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાણસો હલર બાપલિયો પહોરોજ હિલોળાત દેશ પ્રભાત અને વાગત વ્રજસો વાહળિયો. આચળ ફાટંગ ડાણ ધરાંગટ માખણ માસી જો ઉતરે ગડા ભેડ ચારણ જી અલંગ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે. ઓપતા કાળિયું સિંગ ઘાટાળિયું હાલિયું પારોબા પરે હેતાળિયું જરે પર નાળિયું મેઘ જેવા દાખતા વીરડા જેમ દૂધ હાળિયું મોઘ મુલાળિયું દિયે મેવા.
ઈ ઓપતા કાળિયું સિંગ આટાળિયું. ભેહું તો ચારણોને બહુ વાલી હોય. જામનગરના વીડમાં ચારણ પોતાની ભેહું ચારે છે અને એમાં જામ સાહેબ બાપુની મોટર નીકળી. જામ સાહેબ બાપુની મોટર નીકળીને ભગર નામની ભેંની માથે જામ સાહેબ બાપુની નજર ગઈ અને જામ સાહેબ બાપુએ કહેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહુંનું? તો કે વીરસલ નામનો ચારણ છે બાપુ. તો કે એને કયો કે આ ભગર દેવી છે. અને જામનગરનો વીરસલ ચારણ એને જામ બાપુના માણસોએ જઈને કીધું કે વીરસલ તારી હાથ પેઢીનું દાળદર ફીટી જાય. જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે. ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે? તેથી લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો વીરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો દો હું કાંઈ. પિંગળા વળાંક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ફગર આવે. અરે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. ભલા માણસ એવી વાલી ભેહું ભાઈ. પણ શિંગડાની કુંઠીઓ વળી ગઈ છે ને બે કુંઠીઓની મારી પાસે શિંગડાના 3 આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંઠીઓમાં 2 દિવલડા પ્રગટાવીને મૂકી દો અને 20 વીઘા સુધી 2 બહેને દોડાવો તો 2 શિંગડાનો દીવો ઓલવાય નહીં. દેવલના થંભ હોય એવા જેના પગ છે, વેંતના જેના આંચળ છે અને એક બહેને દોવા માટે 2 તો ગોવાળને બદલાવવું પડે અને 2 ગોવાળના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યારે એક બહેને દોઈ હગાય. 11 બોગણા દૂધના ભરાઈ જાય અને માથે વેંતની ફીણની ફગર ચડી જાય. આવી ભેહું અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને એમ કહેવાય છે કે પોતાના શિંગડામાં લઈ લે તો મૂળિયા હોટનું ઝાડવું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો 2 ભાગ કરી નાખે. એ ટેકા લહદ નહીં ગધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા હાડકા ગૌડગી જેના થાકા હંસ જેમ હાલે ટેકા લહનથી ગધોલા બીજ અને પાડકા ડગાવે ટૂંક. અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજ સામે થઈ હોય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એમ હાવજના ચીરીને શિંગડાથી 2 ભાગ કરી નાખે. આવી ભેહું એ રાજદે માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. રાજદે માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. પણ કાળના જડબામાં હોમાથી ભેહુંને ન જોઈ શક્યો. રાજદે માંધલ ભેહુંના વિયોગમાં પોતાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. પછી નહીં કુટુંબી નાતરો અનપીતા ભોમ ભખે. આ તો ઊંચો ગાબ શકે અને મારે દર્દ જો નીચે પાવર ના ધણી. ઊંચો આબ ને નીચે ધરતી માથેથી છત્ર છીનવાઈ ગયો. આઈ હોલ્લે પોતાના ભરતાર રાજદે માંદલ ને હંબારી અને રાતના ઝાડમાં રોરાવે એવા મરસિયા ગાય છે. પણ ડુંગર થી મેલી દો અરે નન દડબડિયા દુખડા પણ સગાંગ મારા સુખડા. આજ હોલના હેમાલે હલ્યા. હોલ રાજદે બાંદલ ને હંબારી મરસિયા ગાય છે. તારા કાગળના કટકાતની અને મારે વઘ વિનો રહીવા
કાં તો કલ में જડિયો કાટ, કાં તો રસ ના જ ખૂટી રાજ દે. સાંખડાવાળા નામના દરબારની રાજધાનીમાં આઈ હોલ છે અને રાજદે માંધલે ઉતારો કરેલો, અને સાંખડાવાળા દરબારને રોણું ગમતું નહીં, એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય, જુવાન મરી ગયો હોય, બુઢો મરી ગયો હોય, પણ રોવાતું નહીં. એને રોવાની મનાઈ ફરમાવેલી અને પોતે બરોબર રાતના આઈ હોલ મરસિયા ગાય છે ને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા. કેવરાયું કોણ રોવે છે? જૈન માણસોએ તપાસ કરી, બાપુ રાજદે માંધલ નામનો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો. રાજદે માંધલ ગુજરી ગયો, એમના પત્ની એમના ઘરવાળા એ આય હોલ એમના ધણીને સંભાળીને એના મરસિયા ગાય છે કે કેવરાઓ હોલ ને મરસિયા બંધ કરે. માણસો જેને કીધું કે ભાઈ અમારા દરબાર સાંખડા વાળાને એવો નિયમ છે રાજમાં, અને એમણે હુકમ આપેલો છે કોઈનું રોણું સહન નથી કરી શકતા, એટલે રોવાની મનાઈ પર તમે તમારું રોવાનું બંધ કરો. રોવાનું બંધ કરો એમ જ્યાં કીધું ત્યાં છાતી હમાણો લાજનો લોબડીનો ઘોંઘટો તને તેનો ઘા કર્યો, ખડખડાટ દાંત કાઢ્યા. ભાઈ એમ તારો રાજા રોતો નથી. લે બાપ, મને હવે દાંત કઢાવ્યા છે ને, તારા રાજાને કહેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે. અને ગામત્રે નીકળેલા સાંખડા વાળો દરબાર પોતાના ગામના પાદરમાં દાખલ થાય તે એક નનામી હામી મળી. 3 દિવસ પહેલા પોતાના કુંવરને સરપંચ થયો, ગુજરી ગયા. એ વખતે સંદેશા વ્યવહારનું સાધન ને 3 દિવસ મડાને હંગરી રાખ્યું. 3મા દિવસે ગામના માણસોએ નક્કી કર્યું કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં, એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈએ. એટલે પોતે ગામના પાદરમાં સાંખડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે ખરાબ દીધેલો. આય સાંખડા વાળા, હું હસીને બોલી હોલ તો તને હોમંગની હામી મળે, હવે બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે. સાંખડા મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને હું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રુદન તારે ન કરવું પડે તો હું હોલ ન યો. સાંકડા દરબાર પૂછ્યું કોણ ગુજરી ગયું? બાપુ આપનો કુંવર 3 દિવસ પહેલા સરપંચ થયો, આપની બહુ તપાસ કરાવી, વધારે મડાને રાખી ન શકાય, એટલા માટે એને અમે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈએ છીએ. પણ ત્યાં તો દરબારે ઘોડા ઉપરથી પડતું મૂક્યું હો. દરબારે ઘોડા પરથી પડતું મૂકીને પોતાના હોનંગ નામના દીકરાના નનામીને બથ ભરી અને રોવા માંડ્યો, છાતી ફાટ રુદન કરવા માંડ્યો. હોલના શબ્દો યાદ આવ્યા. હું હસીને બોલી હોલ તને હોનંગની હામી મળે, બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે. સાંખડા અને સાંખડા વાળા દરબારે રોતા રોતા એમ કીધું કે હવે સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી, પણ હું તો કિસે બંધાવું પાર. આ તો સાયર ફાટ્યો સાંખડા. એ સંસારના માનવીઓ, મને ખબર નહોતી દુઃખ શું કહેવાય, વેદના શું કહેવાય. પોતાના જયારે લાંબુ ગામતરું કરે ત્યારે એની વેદના શું હોય, વેદનાને જાણ્યા વગરનો મેં રોણા ઉપર ફરમાન મૂક્યું હતું. દેવલના થાંભલા જેવા પગ, વેચ વેચના આંચળ, અને 11 બોગરના દૂધના ભરાઈ જાય, અને એક ભેંને દોતા 2 તો ગોવાલને બદલાવવું પડે ને બાવડાના ગોટલા ચડી જાય ભેહું દોવા માટે. એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજની સામે થાય તો વાઘરી હરગવાની સિંગને ચીરે. એટલી વારમાં એમ કહેવાય છે હાવજની સિંગડામાં ભરાવીને ચીરીને 2 ભાગ કરી નાખે. અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડને પોતાના શિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખેડીને ફૂગવી નાખે. ટેકા લહંતી ગધોલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા કુખેડે મૂલ ટલાસે જોરાણ.
આવી ભેહું વિરસલ ચારે છે. જામ સાહેબ ની મોટર નીકળી ને એમાં ભગર ની માથે નજર ગઈ. સાબાસ ભગર, વાહ ભગર. એટલે આ જુઓ કોનું ખાડું છે? બાપુ વિરસલ નામનો ચારણ છે, એનું છે ખાડું. આ ભગર તો કે ઈ વિરસલ ની ભગર છે. જામ સાહેબ ની નજર ભગર ની માથે ઠરી. એટલે જામ સાહેબે કેવરાયું માણસો દ્વારા કે એને કયો કે જામનગર મહારાજા તારી ભગરની માગણી કરે છે, બોલ કેટલા રૂપિયા લેવા છે? અને લાકડીને ટેકે ઉભો ઉભો કાન પાસે હાથ દઈને દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર આપે, પણ હું મારી ભગર થોડો દઉં એમ? જામ સાહેબ આપીને હું આપે? એનું નગર આપે, પણ હું મારી ભગર દઉં? પિંગળા વળાંક પગ થંભ દેવળ જશા, આંતલે દૂધની ફગર આવે, મારા ભગરના નોરની કસી દાખું ભલપ, કે તારું નગરનું પરગણું ધડે ના આવે. તારા નગરનું પરગણું તો મારા ભગરના ધડામાં ન આવે. ભલા માણસ, કેટલી મસ્ત ફકીરી છે એ ચારણોની, કેટલી અમીરાત હૈયાની છે. રાજદેવ માંદળ નામનો કચ્છનો ચારણ આવી ભેહું વાલી અને કચ્છમાં દુકાળ પડ્યો. પણ મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા, ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવી ગયો કરું. મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે અને સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા, ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવી ગયો કરું. દુકાળ પડ્યો. એક પછી એક પોતાની મેયું છે, ભેહું છે, એ કાળના જડબામાં હોમાવા મંડાણી. એટલે રાજદેવ માંદળના ઘરવાળા આ હોલ છે, એ એમ કે છે ઘર બાજુ આપણે વૈયા જઈએ તો આપણો માલ થોડોક બચી જાય. અને ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદેવ માંદળે પોતાના પત્ની, 2 દીકરીઓ ને 1 નાનો દીકરો છે, એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંદળે આ સંસાર છોડી દીધો. ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદેવ માંદળે પોતાના પત્ની, 2 દીકરીઓ ને 1 નાનો દીકરો છે, એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંદળે આ સંસાર છોડી દીધો. અને આ હોલ છે મરસિયા મીડિયા કાવા ચારણબાઈ નું રોણું હોય તો ઝાડવાને રોર આવે. સાલિયું ફરતી હોય, ઝાડવાને રોર આવે એવા ચારણ આયુના રોણા આઈ મરસિયા ગાય છે પોતાના પતિની પાછળ. ગાય રાજદે પણ વાલા બધું વેરણ થયું, મારે ઘર કુટુંબ ઘર વખરી, પણ કફાળે મારે કપાળે લખવી કફરી. એ જોને હૈની મરજી હોલ કે હે વાલા વાલા બધું વેરણ થયું, ઘર કુટુંબ ઘર વખરી, પણ હૈયે કપાળે લખવી કફરી, મારે હરીની મરજી હોલ કે. જે જન્મું છે એક દી જવાનું છે. આઈને માથે આપ તૂટ્યો અને સાંકડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ફરવા ઘોડા લઈને 50 માણસોને હારે નીકળ્યા છે. પણ એવો ફાટલ પિયાલાનો રાજા, એટલી સુખ સાહેબીમાં ઉછરેલો જુવાન માણસ કે દુઃખ શું કહેવાય એને ખબર નથી. અને જેને લોક સાહિત્યની ભાષામાં ઓળે આંખ્યું ગઈ કહેવાય એવો ફાટીને ધુવાડે ગયેલો માણસ. એને એના રાજમાં એટલું બધું સુખ છે કે કોઈ ચકલું ફરકી ન શકે, લૂંટફાટ થઈ ન શકે, કોઈથી ચોરી ન થાય, પ્રજા સુખી છે અને રાજાના હયામાં પર છે. પણ એક વાત રાજાએ પ્રજાને કરી દીધી છે કે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય, દીકરી મરી ગઈ હોય, કાકો મામો કુટુંબી મરી ગયું હોય, પણ કોઈથી રોવાય નહીં. રોણું બંધ કરાવેલું છે.
રોવાય નહીં કોઈ કે એ રાજદે ચારણ પણ સુવે સંસાર અરે ગોલા શાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. એ ચારણ દુનિયામાં બધા હુઈ જાય પણ સમંદરના નીર કોઈ દી નથી હોતા. એના હૈયાની માલપા જે આગ લાગી છે એ આગ નથી ઓલવા દે. એક પછી એક મરસિયા ગાય છે. આય પણ જોન ડુંગર થી દીધી ડોટ અને દડવડિયા દુખડા પણ સગા સગા અમાણા સુખડા એ જોને હેમાલે હાલ્યા હોલના. ડુંગર થી દીધી ડોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાલે હાલ્યા હોલના. આય રોવે છે અને સાંકડા વાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આયના ઝૂંપડાના નેહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ ચારણ આઈના મરસિયાના રોણાના શબ્દ કાને પડ્યા. ભાઈ ભનક પડી. હાકલ દીધી, કોણ મારા રાજમાં છે? મારા રાજના નિયમનો ખબર નથી. કોણ રોવે છે? કોણ મરી ગયું છે? કોણ ગુજરી ગયું છે? માણસો જઈને તપાસ કરી. બાપુ કચ્છમાંથી રાજદે માંજલ નામનો ચારણ આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ગરનું પાણી લાગ્યું. એને ગર લાગી કહેવાય. ગર લાગી, ગુડા ગળ્યા અને પેટે વધો પીયો. જળોદર નામનો જલંધર નામનો જે રોગ થાય છે, શરીર પીળું પડી ગયેલું અને ફૂકાય અને ચારણે દેહ છોડી દીધો છે. બાપુ આય હોલ રોવે છે કે આઈને કહી દે કે એનું રાણું બંધ કરે. તારા ધણીને 5 જણા મૂકીને હળગાવી દેશું અમે. માણસોએ કોચવાતા મને જઈને આઈને કીધું કે આઈ હોલ અમને ખબર છે કે ધણી ગુજરી જાય, માથાનું છતર વી જાય, એનું દુઃખ કેટલું હોય, પણ અમારા દરબારનો નિયમ છે રાજમાં રોવાતું નથી કોઈથી. પોતે દરબાર કેવરાવે છે રોણું બંધ કરો. તારા દરબારને કહેજે કે મારો સંસારનું બધું સુખ હતું એ તો રાજદે ચારણની હારે વયું ગયું. મારા માથે આપ તૂટ્યો, આબ ફાટ્યો, ધડ લડ થડી. મારા માટે તો માથે આપ ફાટી ગયો. ક્યાં જાઉં? કોને કહેવું? આનાથી વધારે દુઃખ બીજું દુનિયામાં હોય કયું? તારા રાજાને કહેજે કે હું આજ રોઉં નહીં તો બીજું કરું હું. ત્યાં તો સાંખડા વાળા દરબાર પોતે આવ્યા. સાંખડા વાળા ઘોડાનું પલાન છાંડ્યું અને આઈને કીધું કે મારા માણસોનો હુકમ સાંભળતી નથી, ફંદ કરસ. દુનિયામાં બધા માણસ મરી જાય છે, તારો ચારણ એકલો કઈ નથી આ દુનિયા છોડીને વયો ગયો. મોટા મોટા રાજાના કંધોતર જેવા રાજવીઓના કુંવર વૈયા જાય છે અને મારા રાજમાં રોવાની મનાય છે. રોવાનું બંધ કર. પણ રોવાનું બંધ કરી શબ્દ જ્યાં આયે સાંભળ્યો ત્યાં તો હમંગ કીજે બહાર ની કિંગ અસી હક ધોતા લઈએ ભાગીએ નંબર ડાકા ગઢા રાજંગા લંબાવેંગા જો જટા જટ ગોર મંડાણો જો કટાકટ બણ કરાલ છોટા જગન તતા ટટ રૂંડ ગંડા તો ટુટંત હમંગ કીજે બહાર ની કિંગ અસી હક ધોતા લઈએ વાગીએ ડમર ડાક. આયનું શરીર મીઠું થાર થાર થર ધુજવા ભાઈ. ગજમ દિગ્જ ડગ ગજાય નતત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિરિગન ખલબલ બજાય તુંડ ચલ ગજે ગૌમ તલ ગડલ સુબટ ડલ ગજાય હુએ અંજલ તતિ હલબલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ થટ ચંડી સુ કોપ કર ngસુર સર ધૌમ નિકર કર ખડક દર કિક વકીત ગન ngસુર ચકિત થર થર ચરાચર થંબ ભૂમિ પાઈ તકિત લોલ જર સાજર લર ધર વાત કરત નહ વહન તંબ ગય સકન તટની જલ ગુબદ દંત ભય વિકલ મેરુ ગિરિ ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલ બલ વિપુલ ઝુંડ ઝુંડ નર પેલી જાત ચામુંડ રક્ત ભયમુંડ સહી રેંગન કરન ખંડ ગસ તોલી કર કડર દંત કડ કડર ખપર ગન હડર ન ખડર ધર ધર ગર જર પડર ગડર ભયંકાર ઓમ ગડરત લચક છિરા લડથડર હડર દક દક નદ હાલ તકંદ કોઈ દોડ દડ દડ વડત હલત ધડડ પદ હુસકત હસ મસ્તક તબક નારદ હસત ધરની રસા ચલ જાત જાત ચામુંડ પચક મંદ મુંડ સહી રેંગન કડર ઘાવ કિયા દંત કસ ચનને મુંડને માટવા માટે થઈ અને જે જોગમાં એ રૂપ ધારણ કર્યું હોય
મહિષાસુરનું કાંધ મરડવા માટે જે જોગમાએ રૂપ ધારણ કર્યું હોય, ધુમ્રાક્ષને ચપટીમાં ચોળવા જે જોગમાએ રૂપ ધારણ કર્યું હોય, કરુણતામાંથી આય છે રૌદ્ર રૂપમાં આવી ગયા ભાઈ. અને ગાંડી થઈ આને જેમ ડણક દીધી હોય એમ ખડખડાટ પોતાના ઘૂંઘટાનો ઘા કરી દાંત કાઢ્યા ભાઈ. અને રાજાને કીધું, આય સાંકડા વાળા, અમારા ચારણોના સતના પારખા ન લેવાય. તારે મને દાંત કઢાવાતા ને મારા ધણીની વાહે, લે આ બે દાંત કાઢ્યા. પણ એક વસ્તુ લખી લે, આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે, પછી બોલું નહીં એકઈ બોલ તારી સાતી ફાટશે. સાંકડા જા બાપ, વધારે હું બોલતી નથી, ચારની દીકરી છું, બીજું તો હું કહું તને. મારા ધણીના અગ્નિ સંસ્કારમાં હુરજનો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના મરદાને બાળવાની વાતો કરીને મને દાંત કઢાવ્યા. ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને, તારે એકનો એક હોનંગ નામનો દીકરો છે, એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય. પણ સાંકડા વાળાને વેણ લાગી ગયા, હસીને બોલી હોલ, હોનંગની હામી મળે, બોલું ને બીજા બોલ, હવે તારી સાથી ફાટશે. સાંકડા હૈયાની માલ પર શબ્દો ઘોળતા જાવે, જા જા છાની માની, મારા દીકરાને હરાબ દે છે. મારો દીકરો તારા કહેવાથી મરી જાય. જોયા તારા સત ને જોઈ તારી માતાજીયું. ઓડે આંખી ગયેલી સાંકડા વાળાને. અને ભાઈ ગામના પાદરમાં હાંકરોળામાં જ્યાં દાખલ થયો, અહીંયા આઈના મોઢામાંથી શબ્દ નીકળવા, હસીને બોલી હોલ, ત્યાં તો ખોનગની હામી મળે. અને ત્યાં ગામના પાદરમાં રાજાના સાંકડાવાળાના એકના એક દીકરા હોનંગને હરદસ થયો. આમ ગામના પાદરમાં નજર કરીને જોયું, પણ ત્યાં તો પોતાના કુંવર સર્પદંશથી તરફડે છે. આ હોલના શબ્દો સાચા ઠર્યા. સાંકડા વાળાએ ઘોડા ઉપરથી પડતું મૂક્યું ભાઈ, પોતાના કુંવરનું માથું છેલ્લી વાર ખોળામાં લઈ લીધું, વાંકડિયા જુલ્ફામાં હાથ ફેરવ્યા, અને સાંકડા વાળાએ દુહો કીધો કે હે હોલ, હે આઈ, મારી ભૂલ થઈ ગઈ. સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ સુધી ખબર નહોતી. આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય. આજ મને વેદનાની ખબર પડી. મારો દીકરો મારી નજરની સામે વયો જાય છે અને હું એને રોકી નથી શકતો. મારા દીકરાને હું મરતો બચાવી નથી શકતો. આજ મેં જોયું દુઃખ કોને કહેવાય. અમે સર્વો સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી. કોણું શું કહેવાય મને ખબર નહોતી, પણ આ હોલના શબ્દો સાચા પડ્યા. હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું. સૌ રૂવો સંસાર મોકલ્યું મેલી કરી, હું કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો સાંકડા. સાંકડા વાળા દરબારને શાયર છે એ હયાની મલપાથી એમ કહેવાય છે વેદનાની ધાર થાય છે, આહુડાની ધાર થાય છે. કે છે કે એકનો એક દીકરો આ હોલના ખરાબ લાગવાથી વયો ગયો. આ હોલે સાંકડા વાળાનું રાજ મૂકી દીધું, પોતાના ધણીના અગ્નિ સંસ્કાર કરી અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદે માધલની પાસે લઈ લીધી. અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાસે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે. ત્યારે એના માટે ચારણી સાહિત્યનો દુહો એમ કે છે